નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અલકાપુરી બ્રહ્માકુમારી સબઝોન ખાતે શ્રાવણ મહિનાના આ પાવન અવસરે ભજન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. વડોદરા અલકાપુરી બ્રહ્માકુમારી ખાતે ભજન સ્પર્ધાનું સુંદર આયોજન અને જેમાં 17 ભજન મંડળીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. દરેક ભજન મંડળીએ પરમાત્માના ભાવથી ખૂબ જ સુંદર ભજનો રજૂ કર્યા હતા, જેના કારણે આખું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત જજિસ્ટ મહેમાનોનું સાલ ઉઠાડીને સન્માનપૂર્વક સ્વાગત કરાયું, તેમજ તેમને પરમાત્માની યાદગીરી રૂપે ગિફ્ટ અને પ્રસાદ અર્પણ કરવામાં આવ્યા. જજીસ દ્વારા ભજન સ્પર્ધામાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક પસંદ કરવામાં આવ્યા. ત્યારબાદ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર ભજન મંડળીઓની બહેનોને ગ્રુપ વાઇઝ બોલાવીને બ્રહ્માકુમારી ડૉક્ટર નિરંજના દીદી દ્વારા ગિફ્ટ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે બ્રહ્માકુમારી ડૉક્ટર નિરંજના દીદીએ સૌને સંબોધિત કર્યા. સાથે સાથે બ્રહ્માકુમારી દ્વારા ચાલી રહેલા 10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા મહાઅભિયાન અંતર્ગત ભજન સ્પર્ધામાં ઉપસ્થિત આશરે 200 જેટલી બહેનોને નશામુક્તિની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સુંદર, આનંદમય અને ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયો. मैं यह संकल्प करती हूँ मैं किसी भी प्रकार के नशे से स्वयं को दूर रखूंगी। मैं स्वस्थ मूल्यनिष्ठ एवं सकारात्मक जीवन शैली अपनाने का निरंतर प्रयास करूंगी। मैं अपने परिवार मित्रों एवं समाज को नशा मुक्त जीवन के लिए प्रेरित करूंगी। मैं अपने तन मन समय एवं शक्तियों का सदुपयोग करूंगी। मैं नशा मुक्त स्वस्थ जागरूक एवं विकसित भारत के निर्माण में अपना सकारात्मक योग दूंगी। व्यसन एवं विकारों का त्याग करूंगी। जय हिंद, जय हिंद, जय हिंद, ओम शांति। જ્યારે ભારતમાં ધર્મનું નામ નહીં રહે, ધર્મના નામે ખાલી ધર્તિંગત થયા કરે, એટલે ધર્મ ઉપરનો વિશ્વાસ વ્યક્તિનો વધવાને બદલે ઓછો થતો જાય એવો સમય, એટલે આ કલયુગનો, અતિ કલયુગનો સમય, ત્યારે સ્વયં ભગવાન પોતાના વચન અનુસાર આ ભારત દેશમાં અવતરિત થઈ ચૂક્યા છે. અને પહેલા કહ્યું તેમ કે અવતરણ કરીને શું આપે છે? ભગવાનને કહેવાય છે દુઃખ હરતા સુખ કરતા. બધું દુઃખ દૂર કરે છે